સામે ચબૂતરા પર બેઠેલા પક્ષીઓ જુઓ મિત્રો, ખરી ગરમીમાં જો ઝૂમ કરીને બતાવું. અને આ બાજુ જુઓ મિત્રો, રસ્તામાં ગરબા પડ્યા જો છે. મિત્રો આવા ગરબા પડ્યા હોય તો પણ એ પણ લઈ લેવાય. માતાજીના હોય છે. જો આ માતાનું મંદિર છે, ગાયત્રી મંદિર. અને આ બાજુ પણ એક મંદિર છે અર્ચિત માતાનું. તો આ એ માનતાના ગરબા હોય સામે પગલે ચડાવવાનું, તો આરતી ગરબાના પશુઓને પાણી પીવા માટે લઈ શકો છો. મિત્રો આગળ મેં તમને જે વાત કરી કે જૂનું માટલું પડ્યું કાઢી નાખેલું પાણીનું, તો એમાં પણ આપણે પશુઓ માટે પીવાના પાણીના પરબ બનાવી શકીએ. તો મિત્રો તમને જે મેં માટલું બતાવ્યું હતું એ માટલું આપણે અહીં ઘરે લાવી દીધું છે. તો એનું આપણે તોડીને પીવા માટે પાણીની વ્યવસ્થા કરીશું. તો જો હું તમને બતાવું, હા એ માટલું છે જે મેં તમને બતાવ્યું હતું વિડીયોમાં. તો આપણે આનું ઘરે લાવી દીધું છે તો પાણી પીવા માટે, કૂતરાઓ માટે. તો આને આપણે સૌપ્રથમ તોડી દઈએ, કેમ કે મેં આગળ બતાવ્યું હતું એ રીતે આપણે કરવાનું છે. તો આપણે એક ટુકડો લઈ લીધો ટાઈલ્સનો, અને મિત્રો આ માટલાને અહીંથી ફરતે આમ દેવાનું મારીશું ટપકો, અને તોડીને એનું પાણી માટે કુંડું બનાવીશું. તો ચાલો હાથ તોડી દઈએ. તો મિત્રો જો આસાનીથી અલગ થઈ ગયું છે બંને ભાગમાં. તો આમાં હવે આપણે પાણી ભરી શકીએ. તો આમાં આપણે આ રીતે એનો સપોર્ટ માટે પણ ઉપયોગ કરી શકાય. જુઓ, તો અહીંથી મિત્રો આપણે વ્યવસ્થિત મૂકી દઈશું, બરાબર. તો આપણે આમાં પાણી ભરી દઈશું. આવા પણ છે, એના પર મૂકી દઈશું.